શ્રદ્ધાનો જો હો વિષય તો પુરાવાની શું જરૂર? કુરાનમાં ક્યાંય પૈગંબરની સહી નથી. જલન માત્રીનો આ શેર છે જે શ્રદ્ધાની વાત કહી જાય છે. વાત કરવી છે છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં મળી આવેલા એક પથ્થરની, જેને કહેવાય છે કે આ તરતો પથ્થર છે. સંખેડાના કેટલાક છોકરાઓ છે જે પોતાની એક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર કોમેડી ચેનલ ચલાવી રહ્યા છે અને આ ચેનલ માટે ગત વખતે આવેલા ખૂબ વરસાદ બાદ ઓરસંગ નદીમાં પાણીનો પૂર્ણ પ્રવાહ આવ્યો, ખૂબ મોટું ફ્લડ આવ્યું. આ ફ્લડ ઓસરી જતા નદી કિનારે વિડીયો બનાવવા ગયેલા છોકરાઓને એક અજીબ વસ્તુ મળે છે. સાથે જે આપણે સંખેડામાં આવેલી ગુજરાત હોટલ પર, અને આ ગુજરાત હોટલ પર આપણે વાત કરીશું જેમને આ પથ્થર મળ્યો છે એવા કુશલભાઈ સાથે. કુશલભાઈ દરજી નામ છે એમનું. કુશલભાઈ, શું થયું હતું, કેમ તમે ગયા હતા અને તમને આ અજીબ લાગતી વસ્તુ કેવી રીતે મળી, એની ખાસ વાત અમારા દર્શકોને કહેજો. અમે લોકો ઓરસંગ નદીના કિનારે ગયેલા. પુલ તૂટી ગયેલો તો દેખવા ગયેલા અમે. તો અમે ચપટા પથ્થર ઉધીને પાણીમાં નાખતા હતા. તો મને આ એક મોટો આ પથ્થર મળ્યો. તો મેં આ ભાઈ શિવ કરીને છે તેમને મેં પથ્થર આપ્યો. મેં ખૂબ વજન છે પણ પાણીમાં તરે છે, તો મેં આ ભાઈને આપ્યો. તો ભાઈ આ ભાઈએ પાણીમાં નાખ્યો તો પથ્થર તરતો હતો. તો ભાઈ અમે અહીંયા ઘરે લઈ આવ્યા. પથ્થર તો ઘરે આવ્યો, પરંતુ આ જે છોકરાઓ છે એમને એક નવું આશ્ચર્ય થયું કે પથ્થર તો છે પણ એ તરે છે, પાણીમાં તરે છે. નદીમાં પાણીમાં નાખવા છતાં પણ આ પથ્થર જ્યારે તરતો હતો ત્યારે એમને થયું કે આ તો કંઈક અલગ છે. યાદ આવી ગઈ એ વાતો રામાયણના કાળની કે જ્યારે શ્રીરામની સેનાએ દરિયો પાર કરવા માટે પથ્થરનો જે પુલ બનાવ્યો હતો, એમને પણ એવું લાગ્યું કે આ પથ્થર કંઈક એવો જ છે. એવો પથ્થર લઈને એ લોકો ઘરે આવ્યા ત્યારે જય આપણી સાથે છે, જય કાછા છે. જય કાછાએ એના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વિડીયો મૂક્યો અને આ વિડીયો ખૂબ ચાલ્યો. તો જય જોડે વાત કરીશું કે જય, શું થયું હતું? એમાં અમે જે પથ્થર ઘેર લઈને આવ્યા ને, તો અમે એને નરમ પાણી ભર્યું અને પાણી ભરીને પથ્થર નરમ નાખ્યો તો એ પથ્થર તો તરતો હતો. અને એવામાં જ અમે ત્યાં જ વિડીયો શૂટ કરીને એક બ્લોગ ટાઈપ અમે બનાવ્યું હતું, પણ એ રીલ્સમાં અપલોડ કરી અમે. તો તે વખતે અમે રીલ્સમાં અપલોડ કરી, ત્યારબાદ અમે સંખેડા બજાર ગ્રુપમાં નાખ્યું. ત્યાર પછી આ સમાચાર વધારે થયા. સમાચાર ચાલ્યા, સોશિયલ મીડિયાએ એની નોંધ લીધી, ખૂબ વાયરલ આ વિડીયો થયો અને સંખેડાના બજારમાં આવેલી ગુજરાત રેસ્ટોરન્ટ છે, એ રેસ્ટોરન્ટ ઉપર આ પથ્થરને હાલમાં રાખવામાં આવ્યો છે. આ રેસ્ટોરન્ટના માલિક છે, એમની સાથે વાત કરીશું કે આ પથ્થર જે છે, તરતો પથ્થર જેને કહેવાય છે, ખૂબ ચર્ચામાં છે અત્યારે આ પથ્થર. તો આ તમે તમારી દુકાનમાં મૂક્યો છે, કેટલા લોકો જોવા આવે છે? આજુબાજુ ગામડાઓના ઘણા બધા લોકો જોવા આવે છે. ગુજરાત હોટલમાં જોવા આવે છે. આ બધા આ 5 છોકરાઓ ત્યાં નદીએ ગયા હતા, ઓરસંગ નદીમાં. ત્યાં એ લોકો પથ્થર હતો, એ પથ્થર પાણીમાં વધારે પાણીમાં નાખ્યો એમને, તો તરતો દેખાયો એટલે પછી આ લોકો અમારા ગુજરાત હોટલમાં બધા જોવા આવે એ રીતના એમને પાણીમાં તરતો અમારી એમાં નરમમાં મૂક્યો, તો એ પથ્થર તરતો જ દેખાય છે. તમારી હોટલમાં લાયા પછી તમે આ પથ્થરનું વજન કર્યું? કેટલું વજન છે આ પથ્થર? 3 કિલો ને 100 ગ્રામ વજન છે. અને કેટલા લોકો જોવા આવે છે? આજુબાજુ ગામડાના ઘણા બધા લોકો જોવા આવે છે. એ લોકોને શું લાગણી છે આ પથ્થરને જોયા પછી? શ્રીરામની લાગણી જેવું લાગે છે અમને બધાને. ઘણા લોકો દર્શન કરવા આવે છે. ત્યારે આ રામાયણના કાળની યાદ અપાવતો તરતો પથ્થર હાલ સંખેડાના મુખ્ય બજાર જે કહી શકાય એવા મુખ્ય બજારમાં ગુજરાત હોટલ પર રાખવામાં આવેલો છે. આજુબાજુ અને સંખેડા તાલુકાના ઘણા લોકો આ પથ્થરને રૂબરૂમાં જોવા આવે છે. આ પથ્થરને પાણીમાં છેક નીચે લગીને ડુબાડીએ છીએ, પરંતુ એ ઉપર જ આવી જાય છે. મતલબ કે હાલ લોકોમાં ખૂબ શ્રદ્ધા અને વિશ્વાસ જગાવતો છે. સાથે સાથે એવું પણ કહેવાય છે કે આ પથ્થરની થોડી જાંચ કરવામાં આવે, જીઓલોજી વિભાગને પણ જાણ કરવામાં આવે, ત્યારે આ પથ્થરની શું હકીકત છે, આ પથ્થરનું બંધારણ શું છે એ પણ નક્કી કરવામાં આવશે અને એ આગળ જતાં આપણને ખબર પડશે કે આ શું છે. આ તરતા પથ્થરની અવનવી અપડેટ જ્યારે આવશે ત્યારે અમે તમને આપતા રહીશું. જોડાયેલા રહેજો ટીમ જાગૃત સાથે. હું છું સંજયસિંહ રાણા. નમસ્કાર.